નમસ્કાર, જય માતાજી, ગુડ મોર્નિંગ. હું ગોયલી અસ્તીપસિંહ તમારું લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા મિત્રો? મજામાં? બધા જ મિત્રોને ખ્યાલ છે કે કાલે સાંજે હાઈકોર્ટનું ડીવી લિસ્ટ જાહેર થયું છે અને આ ડીવી લિસ્ટ જાહેર થયું છે એમાં તમને બધાને મેજોરિટી ક્વેશ્ચન છે કે સાહેબ આ ડીવી લિસ્ટમાં મારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા. તમે જે 20, 21, 22 અને 23 તારીખે જે પણ એક્ઝામ દઈને આવ્યા છે એના 150 જણાના નામ છે અને બધાનો કોમન ક્વેશ્ચન સાહેબ કયા લઈ જાઓ ડોક્યુમેન્ટ. તો ચિંતા કરોમાં, આવી ગયા છે લક્ષ્યમ તરફથી હું તમારી આ ક્વેશ્ચનનું સોલ્યુશન લઈને કે કયા કયા લઈ જાઓ, શું લઈ જાઓ, શું નહીં, બધી જ વસ્તુનું ડિટેલમાં હું જવાબ આપીશ. અને ખાસ કરીને તમારો જે મનમાં ક્વેશ્ચન છે સાહેબ જે સર્ટિફિકેટ છે એ કેવું હોય ને કઈ રીતે અમે દેશી, તો હું એ પણ વસ્તુ લઈને આવ્યો છું. ચાલો આપણે જોઈએ કે કેવું હશે ચારિત્ર સર્ટિફિકેટ ને બધી વસ્તુ શું શું લઈ જવાની છે, બધાની ડિટેલમાં ચર્ચા કરીએ. બરાબર છે? તો આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી તમારે કાંઈ પણ જો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ હોય તો વાંધો આવે નહીં. બરાબર છે? તો શરૂઆત કરીએ. જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે 150 જણાના નામ આવ્યા છે એને કઈ રીતે જવાનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં, ક્યારે જવાનું છે એની બધી ડિટેલ આપું છું. જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે લિસ્ટ આપ્યું છે એમાંથી 1 થી 50 જણા જે છે, 1 થી 50 જણા જે છે, આ 1 થી 50 જણાને 10 તારીખે જવાનું થશે. કેટલી? 10 તારીખે તમારે જવાનું થશે. 10 તારીખે તમે જાશો પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાનું, કઈ જગ્યાએ જવાનું, બધી વાત કરું છું. પહેલા કહી દઉં કે 51 થી 100 વાળાને 11 તારીખે જવાનું છે અને 101 થી 150 જણાને 12 તારીખે જવાનું. મતલબ કે 3 દિવસે અલગ અલગ દિવસે તમારે બધાને જવાનું છે. હવે ક્યાં જવાનું? હાઈકોર્ટ સોલાએ જવાનું છે, પણ રિક્રુટમેન્ટ જે સેલ છે એમાં તમારે જવાનું છે. કઈ જગ્યાએ? હાઈકોર્ટ જ. હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ જે સોલામાં આવેલી છે એ બી વિંગમાં. બરાબર છે? તમે જે જગ્યાએ એક્ઝામ દેવા ગયા હતા ને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ, એ જ જગ્યાએ જવાનું છે, પણ બી વિંગમાં જવાનું છે. બરાબર છે? ચાલો હવે વાત કરી કે શું શું જોશે. ઓનલાઈન એપ્લિકેશન જે તમે કઈ રીતે જ્યારે હાઈકોર્ટમાં ફોર્મ ભર્યું હતું ત્યારે ઓનલાઈન એપ્લિકેશન જે તમે કઈ રીતે ઈ અને તમારી ફોર્મની રિસિપ્ટ, મતલબ કે ફી ભરી હતી એની રિસિપ્ટ, બે વસ્તુ ખાસ તમારે જરૂર પડવાની છે. તો એ ભેગી કરી લ્યો. પહેલા તો ઓનલાઈન એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ અને જે ફી ભરી હતી એની બેની રિસિપ્ટ, બે વસ્તુ તમારે ખાસ જરૂર પડવાની છે. બરાબર છે? પછી આધાર કાર્ડ, જે આધાર કાર્ડ છે પછી પાન કાર્ડ એ સાથે રાખવાનું. આ કીધું નથી, બરાબર, તોય તે હું કહું છું કે ભેગું રાખવાનું. હવે આ બધી વસ્તુ તમારે ભેગી રાખવાની, કેમ કે ઓરિજિનલ દસ્તાવેજ છે એ પણ ભેગા રાખવાના અને કોપી પણ રાખવાની. કેટલી? 2 કોપી. હમણાં તમને જણાવું છું કેટલી, કે ઓરિજિનલ જે હોય ઓરિજિનલ એ સાથે રાખવાનું અને 2 ઝેરોક્સ કોપી. ઝેરોક્સ કોપી, 2 ઝેરોક્સ કોપી રાખવાની, ઓરિજિનલ ભેગી રાખવાની. બરાબર છે? બે વસ્તુ ભેગી રાખવાની. પછી તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોશે અથવા બર્થ સર્ટિફિકેટ, બે એક જ છે, આમાં કોઈ વાંધો નથી. બર્થ સર્ટિફિકેટ હશે કે સ્કૂલ લિવિંગ હશે, બે વસ્તુ તમારી પાસે રાખવાના બે. બરાબર છે? જરૂરી શૈક્ષણિક લાયક કાર્ડની માર્કશીટ, મતલબ કે તમારે જે માર્કશીટ છે 10મા 12માની એ પણ સાથે રાખવાની, એની પણ 2 કોપી રાખવાની. પછી હવે જનરલ વાળાને આ કાસ્ટ સર્ટિફિકેટ આવશે નહીં. ઈડબ્લ્યુએસ વાળા હશે તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આવશે અને કાસ્ટ સર્ટિફિકેટ હશે, જો એસીબીસી વાળાને કાસ્ટ સર્ટિફિકેટ આવશે તો એને એનું કાસ્ટ સર્ટિફિકેટ લેવાનું છે. નોન ક્રિમિનલ જે તમારું સર્ટિફિકેટ છે એ પણ સાથે રાખવાનું. ઈડબ્લ્યુએસ વાળાને ઈડબ્લ્યુ સર્ટિફિકેટ આવશે તો એ વસ્તુ સાથે રાખવાની. અને ઈડબ્લ્યુઆર જો અને સાથે સાથે તમારા આવકનું પ્રમાણપત્ર કે તમારા ફાધરનું જે તમે દીધેલું છે એ વસ્તુ તમારે ઈડબ્લ્યુએસ માટે આવકનું પ્રમાણપત્ર પણ સાથે રાખવાનું થશે. બરાબર છે? પછી ડ્રાઇવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ પણ તમારે ખાસ કરીને લઈ જવાનું થશે, ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી. પણ એ 3 વર્ષ જૂનું હોવું જોઈએ. ખાસ કરીને યાદ રાખજો, 3 વર્ષ જૂનું હો. તમારા નોટિફિકેશનમાં જ પહેલા કરેલું હતું કે 3 વર્ષ જૂનું તમારું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. તો આ ખાસ ધ્યાન રાખજો કે આ તમારું 3 વર્ષ જૂનું હોવું જોઈએ ડ્રાઇવિંગ લાયસન્સ. બરાબર છે? હવે એના પછી ડ્રાઇવિંગનું અનુભવ પત્ર, અનુભવ પત્ર સર્ટિફિકેટ તમે બનાવેલ લીધેલા લાયસન્સ જે છે એ જ 5 વર્ષનું એક્સપિરિયન્સ વાળું હતું, એ 5 વર્ષ વાળું. બરાબર છે? એ એક્સપિરિયન્સ વાળું તમારે સર્ટિફિકેટ તમે બનાવી જ લીધા છે, ન બનાવ્યા હોય તો પણ એ ભેગું રાખવાનું છે.
જે બનાવેલા છે એને કોઈ વાંધો આવશે નહીં, બાકી નથી બનાવ્યા એને વાંધો આવશે. બરાબર છે. પછી જો જે સર્વિસમેન છે, જે આર્મીમાં છે કે કોઈ એવી પોસ્ટમાંથી રિટાયર થઈને આવ્યા છે, તો એના માટે થઈને જે ડિસ્ચાર્જિંગ બુક છે કે સંબંધિત જેના દસ્તાવેજ આવે એ પણ સાથે રાખવાના. જે એક્સ સર્વિસમેન વાળા છે એના માટે થઈને કે જે એનું ડિસ્ચાર્જિંગ બુક આવે કે પછી એના રિલેટેડ બીજા સંબંધિત દસ્તાવેજ આવતા હોય એ સાથે રાખવાના. એની ઝેરોક્સ કોપી અને ઓરિજિનલ કોપી બે રાખજો. બરાબર છે. જો રાજ્ય કે કેન્દ્રમાંથી કોઈ કામ જે જણાવવું હોય કે પેલા કેન્દ્રમાં કોઈ એવી ભરતીમાં લાગેલા હોય ને એને જોબ કરી હોય એ ચાલુ હોય, તો એના તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, NOC કહેવાય, એ NOC જરૂર પડશે જો એ કામ કરતા હોય તો. બરાબર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એના પછી નામ અટકનો કોઈ પણ જાતનો ફેરફાર હોય કોઈ ડોક્યુમેન્ટનો, તો ગેજેટેડ કોપી રાખવાની સાથે. એ ગેજેટેડ કોપી આવે કા પછી નોટરી પાસે જઈ અને તમારે એ નોટરી કરાવી લેવાની, જેથી એમાં કોઈ પણ જાતનો વાંધો આવે નહીં. આમાં કોઈક એક બે જણા હશે જ, તો આ તમે ખાસ કરીને નોટરી કરાવી નાખજો, જેથી કે આ વ્યક્તિ એક જ છે એ થઈ જાય. બરાબર. પ્રૂવ કરવાનું છે તમારે કે તમે આ એક જ છો. બરાબર છે. પછી હવે ખાસ કરીને ચારિત્ર પ્રમાણપત્ર, જેના માટે તમે અત્યારે આ વિડીયો ખાસ કરીને જોવો છો. ચારિત્ર પ્રમાણપત્ર. બરાબર છે. આ ચારિત્ર પ્રમાણપત્ર છે એના માટે તેને ખાસ કેવા લોકો પાસેથી લેવાનું, કઈ રીતનું લેવાનું બધું કહું છું. કે જે ડોક્ટર છે, એન્જિનિયર છે, ગેજેટેડ ઓફિસર છે. ગેજેટેડ ઓફિસર એટલે ક્લાસ 2 લેવલના ઓફિસર હોય ને એની પાસે, કે મંત્રી છે, MLA, MP, કોઈ પણ જાતનો મંત્રી હોય જે હોય ને એવા પાસેથી તમે કેરેક્ટર સર્ટિફિકેટ લેવાનું. પણ ખાસ કરીને યાદ રાખજો 6 મહિના જૂનું, 6 મહિના જૂનું તમારે ખાસ કરીને આ જરૂર પડવાની છે. તો કેટલી કોપી? બે અલગ અલગ વ્યક્તિ, MP, MLA, ડોક્ટર, એન્જિનિયર, પણ ગેજેટેડ ઓફિસરની જે વાત કરું છું, ખાસ કરીને 2 કોપી લઈને જાજો. એ બેયની કોપી જોશે. બે અલગ અલગ વ્યક્તિની તમારે કોપી કઢાવવાની છે અને કરવાની છે. એ કોપી થઈ જાય, સિક્કો મરાઈ જાય, પછી તમારે આગળ વધવાનું છે. બરાબર છે. કેવી હશે? જો આ કેરેક્ટર સર્ટિફિકેટ છે, આ ટાઈપનું કેરેક્ટર સર્ટિફિકેટ, અહીંયા સાઇન ને બધું કરાવીને અહીંયા સિક્કો મરાવવાનો થશે. આ કેરેક્ટર સર્ટિફિકેટ છે. આ કેરેક્ટર સર્ટિફિકેટની મેં કોપી તમને PDF કરીને આપણા ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ નામનું, એમાં મુકાવી દીધું છે. તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેશો તો તમને મળી જશે. બરાબર છે. આ કોપી સેમ ટુ સેમ, આમાં તમારું નામ ને બામ ને જે વસ્તુ માંગી છે બધી વસ્તુ લખી નાખવાની, સિક્કો મરાવીને 2 જણા, કેટલા? 2 જણા પાસેથી લેવાનું છે. 2 વ્યક્તિ ખાસ કરીને. કેવા? ડોક્ટર, એન્જિનિયર હોય કે ગેજેટેડ ઓફિસર ક્લાસ 2 લેવલના, કા પછી MP, MLA, ગમે એનું 2 જણાનું કેરેક્ટર સર્ટિફિકેટ જોશે કે આ માણસ વ્યવસ્થિત છે, એમ ટૂંકમાં કહેવાનો મતલબ એ. બરાબર છે. પછી હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત તારીખના તમામ દસ્તાવેજ, મૂળ, નકલ, મતલબ ઓરિજિનલ અને નકલ બે હાજર રહેવાનું થશે નિર્ધારિત તારીખે. બધી જ વસ્તુની ડબલ કોપી કરજો. હજી એકવાર ભાર મૂકીને કહું છું કે ઓરિજિનલ પ્લસ 2 ઝેરોક્સ કોપી, આ 2 વસ્તુ સાથે રાખવાની છે. કોઈ પણ વસ્તુ, આટલા ડોક્યુમેન્ટ કીધા એમાંથી કાંઈ ભૂલવાનું નથી. આ 2 કોપી ભેગી રાખજો. ઝેરોક્સની ઓરિજિનલ તો સાથે રાખવાનું, ઝેરોક્સ એ તમારે સાથે રાખવાની. બરાબર છે. બધી જ વસ્તુ સાથે રાખજો. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ખાસ કોલ લેટર, જે કોલ લેટર જાહેર થશે, આજે થશે, એ જ કોલ લેટર તમારે સાથે લઈને જવાના છે. બરાબર છે. ભૂલવાનું નથી. અને ખાસ કરીને પેલી વસ્તુ કે જે ફોર્મ ભર્યું હતું એ ફોર્મની કોલ લેટર અને ફીની રિસિપ્ટ એ ગોતીને વ્યવસ્થિત રાખજો. અને જે વસ્તુ તમારે આમાં મેં ચારિત્ર પ્રમાણપત્ર કીધું છે એ તમને આપણી આ ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ નામની, એ તમે ટાઈપ કરશો એટલે તમને એમાંથી મળી જ જશે. તમારે એમાંથી જઈ ડાઉનલોડ કરી અને કેરેક્ટર સર્ટિફિકેટ 2 વ્યક્તિના કરી નાખવાના છે. જો આ ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક આ વિડીયોને કરવાનું ભૂલવાનું નથી, જેથી તમને મને બેન મજા આવે. ઓકે, મળશે આવા નવા સેશન સાથે. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.